ભાઈ ભૂખ તો બહુ લાગી છે પણ આ ભાઈબંધ ને મળવા જતો ને તો મારો બેટો ઊભો જ નતો થવા દેતો ને આજ તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે લાઈ ઘેર જઈને ખાવા જાય બહુ આવતો લાઈટ નો કોઈ ટેકવાનો હતો નહીં આપણે ને શું બા તમે અરે ભૂડો તમે તો જબ્બર માણસ છો. ચા હું થયું તમારે જેવો તો કોઈ માણસ નહીં. તમારા કરતા તો પેલો જે કેટલી થી જીણ નીકળે ને એ હારો. લે હું થયું એના ઘડિયાળ તો એ દેખાય પણ તમે તો પૈસા લઈને જ્યાં પછી વળીને દેખાયા જ નહીં. લે પણ તમારા સતુભા હું શું કહું છું એ નહીં, તમે તમારા છોકરાની પરીક્ષા ચાલતી હતી તાણે તમે પૈસા લઈ જતા. શું કીધું તું તમે કે 2-3 દાડામાં તમને પૈસા પાછા આપી દઉં? અને મારા પૈસા નતા, આપડા ભગુભા રહ્યા ને એમના પૈસા હતા. એમને વ્યાજનો ધંધો કરો, હું નહીં. વાત તમારી બધી સાચી. હું તમારા વ્યાજ સાથે પૈસા આપી દઈ તમને. પૈસા આપી દે, મારે અત્યારે જ પૈસા જોઈએ. તો તમારે ઘેર હે? તમારે અત્યારે મારા જોડે નહીં યાર. તમારા જોડે નહીં, તમારા ભાઈ જોડે હે ને? આ તો હેડો તમે મારા હંગાથ હેડો. હું કહું મારા ભાઈ જોડે અત્યારે હજે ને તો હું તમને કાલે આખો પાહો બધું મારે થોડું જોવાનું. હેડો તમારા ભાઈ જોડે, હું તમને લઈ જાઉં. અરે યાર મારી આબરૂ જાય યાર, સમજો ને. આબરૂ ને હું કહું ખબર પડે ને. તમે કેટલા દિવસથી દેખાતા નહીં મને, અત્યારે તમને મોકલી દઉં કે જાઓ. અરે મારા દવાખાનું બહુ હતું એટલે યાર એ બધું મારે નહીં જોવાનું. હેડો તમે અમારા હંગાથ હેડો. તમને પૈસા થી મેં બહુ મોટી ભૂલ કરી એવું મને લાગે. મારે તો આજે પૈસા જોઈએ નહીં તો તમને ખબર ને અમે વ્યાજો ધંધો કેવો કરીએ. હાર વેડો મારા ભાઈ જોડે અપાઈ દઉં. ઘેરથી ઉઠાઈ લઉં હું. કોઈ જાત શું બધા તમારે ઘેર તો ભાઈ એ ભાઈ નહીં ભાઈ હું ના જોવાનું. પંખો ચાલુ કરો. પૈસા આવશો તો અહીંથી નીકળે. મારા ભાઈ ઘેર નહીં જો એ બધું મારા નહીં જોવાનું. નહીં તો હું કઈક વસ્તુ લઈને જતો રહું. બોલો વસ્તુ કઈ લીધા જેવી હોય તો તમે લઈને જાઓ. એવું થોડું હોય તમને પૈસા આપે એટલે તમે બતાવીને બેસી જાઓ. ખબર નહીં પેલા ભગુભાઈ કોના દીધા કોના કહી ગયા આપી દે. એ નહીં પેલા ભગુભાઈ તમને ખબર હે ને? એમને હું કહીને ખાલી વાત કરે ને આવી કે આવા પૈસા હાલવી રહ્યા તે મને જેવો ખતરનાક તમને ખબર હે ને? હા એ તો પણ શું કરીએ. હું તમારી શરમ ભરું, એ શરમ નહીં ભરતો. અમે ધંધો વેચવો ભેગો કર્યો, વાત સાચી, પણ એવું નહીં કે મારા એકલાના પૈસા. તમે કીધું ને કે પૈસા હું તમને આપવા જ ના કરતો, મારે અચાનક દવાખાનું આવી ગયું. એ બધા પૈસા દવાખાનામાં પડી ગયા. તમારા ભાઈને બોલાવો, જાઓ તમે જઈને. હું પૈસા લીધા વગર જવાનું નહીં. લાવ ફોન કરું. તમે પૈસા લીધા વગર જશો નહીં લાવવા એમ? તમારા ભાઈને ખબર પડે ને યાર. હલો ચૌ તઈ એવું કરે હું તારે ઘેર બેવું હોય ને હારું હોય. હા બોલો. અને તમારે ઘેર કોક આવો તો પોણી પીવડાવવાનું રિવાજ લાગતું નહીં. પૈસા લઈ જાય એટલે એવું નહીં કે દુશ્મની કરી દે તમે. પીવડાવજો ને યાર તમે. પોણી લાવો. માણસ તો કમ્પ્લેટ છે પણ પૈસાનો ધંધો કર્યો છે એટલે આમાં શરમ ના રખાય. બાકી મારે તો નહીં જોડે કે બગાડવાના આવો ના પૈસા ના હતા બગાડી નાખું. પૈસા તો જોઈએ ને બોલો. ભગુભા મારા ઉપર વિશ્વાસ રાખીને મને ધંધો કરાવતા હોય પૈસાનો. અને આ રીતના વ્યાજ ના મળે શું કરવાનું? વ્યાજે નહીં હાલતો આવો તો. યાર રમતુજી રે તમારા ઘરમાં શું બાળાની સુવિધા નહીં? ના વાટકામાં જ પીએ. પીધો તમે? ના બસ. અરે મને તો તમે કૂતરો ગણ્યો લાગે હે ને? ના યાર એવું નહીં. ના તમે કૂતરો જ ગણ્યો. અરે અમે હવે પીએ ને યાર. ઘણી વારથી તમારા ભાઈ આયા નહીં. આવતા જ હોય. મારું મોડું થાય, મારે હજુ ભગવાન જોડે જવાનું નહીં. કરે ને ફોન 5 મિનિટ લાગશે એવું કીધું. આવો હા જો આય બોલ ભાઈ રમતું શું કામ કર્યું તું? આય જે બોલ. એટલે આ લાલિયા કૂતરા વાટકો જોઈ મૂક્યો છે. એટલે આ લાલિયા કૂતરા વાટકો હતો કૂતરા સરદાર એ મને તમને પાણી પીવડાવ્યું. એટલે હું તો તારી બુદ્ધિ હક નહીં. એટલે પણ મને નહીં ખબર
કૂતરાના વાટકાને તે પાણી પીવડાવ્યું એટલે જ મને લાગ્યું થોડું ઘણું આમ. હા કેટલું લાગ્યું? એ બધું મેલો કૂતરાનું હું કહું હા પૈસા આપી દો રમતુના જે લીધા છે મારા. હવે તું જે જણે મારા જોડે પૈસા લીધા. શું કહું કે ને એનો છોકરો જેમ ભણાવવાનો હતો ને પરીક્ષા એના જોડે પૈસા નતા. પણ એ વાત તો બધી હાચી, પણ હવે અત્યારે એના જોડે પૈસા નહીં, શું કરવાનું બોલો? તમે આપી દો 25,000 રૂપિયા, હું જતો રહ્યો અભિયાન. અને પૈસા મારા નતા, મારા સાથીદાર ના હતા. અને મારો સાથીદાર બહુ વિચિત્ર હતો. એવું તમને કહી જીતે હોય તો અમારે શું? સમજ્યા? અત્યારે પેલા પૈસા નહીં, શું કરવાનું? હું કહું ભાઈ, પૈસા લીધા વગર હું જવાનો નહીં. જો તમારા જોડે હોય તો અત્યારે આપી દો. પૈસા તો સર હોય યાર. હવે લેતા આવો ભાઈ, પૈસા લેતા આવો. કેટલા જોઈએ? 25,000 રૂપિયા લેવાના. 25 ને 30 હાલ પણ એ બેહો. ભાઈ, કીધું તું ને, મારા ભાઈના તો જોઈએ એટલે બધું પતી જાય. મારા પૈસા મળી જાય બરોબર. 25,000 થી મતલબ જુઓ, એ ગમે તે આવે, તમારા ભાઈ આવે, તમે આવે. 25 ના 30 કીધા ને, 30,000 આપશે જો. ના, ના, 5,000 મારા તરફથી બે. હું તો તમારે જેવો કોઈ માણસ જો ભાઈ, નથી. હા, ગમે તેમ તો મારો ભાઈ છે. મહેરબાની જો મને. અને આ પોતે નીકળી આવવાના મારા પાસે હો. ભગુબા નીકળી આવવાના. અને બીજો વધારાના આવે એ તો હું ગીચવા મૂકી દીધે. વાંધો નહીં. કિંમતમાં 25,000 બતાવવાના આવો બીજો. તો એમાં અડધું કમિશન આપવું પડશે લોકોને. એવું કમિશન તમારા જોડે 25,000 વ્યાજ લીધું મેં આજ સુધી લીધું. કેટલે રહ્યા તિજોરી કાચા લાગે હન. એ ભાઈ તિજોરી નહીં કાઢા. તિજોરી પૈસા તમે તિજોરી મુકતા લાગે વ્યવહારિક મને માણસ. ખબર નહીં, બહુ પૈસા અમારા ભાઈ તો. પણ હું કહું તમારે કદી 30,000 આવે તો ભગવાન એવું નહીં કહેવા હું આજ સુધી લ્યો 30,000 25 ના 30,000 અમારા છે. એવું ભાઈ સમજો. આ બોલા. આનું હું બોલ જ્યાં લ્યા. કેટલા લ્યા? એટલે હું પૈસા લેવા આવ્યો. લ્યા પૈસા ના પણ પૈસા જ છે બોલ. એટલે આવી ખોટી દાદાગીરી નહીં ચાલવાની હો. હવે તો પૈસા તારા આજે નહીં મળે કે કાલે નહીં મળે. જા લેવાય તો આમાં મળશે. એટલે મને ઘેર બોલાવ્યો અને પછી એકલો ભાડીને તમે પેલું એ કરો એટલો નહીં, તું બીજા ચેનલ લઈને આવું તો 25 ના 30 તો આગળ ઓછા મળે. હા તો વાંધો નહીં. સમજાર હું હે ને હા આ જેના પૈસા હે ને એને જ વાત કરી લેજો બરોબર. એના શું લેવા વાત કરી છે? મારે તું લેવા તો તું શું લેવા આવ્યો છે? એટલે તમે પૈસા લો એટલે આ ધોકાને ધમકાવો એટલે થોડું. હવે યાર, તમે ગમે તેને વાત કરશો ને તો અમને કઈ ફેર નહીં પડે. મારા જોડે હવે મારો ભાઈ ઉભો છે. ચાલ. એવું ને હા જા. તા નમતું યાર. મારી વાત સાંભળો. આ રીતના ખોટી દાદાગીરી નહીં કરવાની જા સમજ્યા? લાગી છે. પણ લેવા બીજા 30,000 હું શું કહું તમે ખાલી અહીંયા જો હું પાછો આવું 25 ના 30 તો તમારે કાયદેસર હાલવા પડશે. કાંઈ સારી કર લે, જા. નહીં પડે. રેજો તાન પૂરી. લ્યા નહીં બોલો, જા ના જા. હું શું મને ધમકી આવતો હતો. ચેવો ના હાર્યો નહીં? જા હેડ. તો ભાઈ જોઈ લે. રોય શું જોઈ લેવાનું હવે? જોઈ તો જો હવે. ને આ તમે ધોકા જોઈ કાઢલા આ તો 25 ના 30 ના આવે ને એટલે ધોકા મળે ના ચૂકલા પૈસા ને વાગે શું મારા હા પેલો જયો બરોબર તો એ મને કહેતો કે એનો પેલો મેં એના જોડે કે પૈસા હે ને પેલા ગ્રુપના પાર્ટનરશીપ એ કે બહુ ડેન્જર માણસ છે કે એના ઘરનો આપણે બી શું ડ્રોઈંગ વાળા સારા મોટા થયા છે. એ વાત તારી નાખી પણ એ બીજા 2-3 જણ લઈને આવશે તો બે આપણે બે ત્રણ જઈને નહીં, પાંચ પાંચ જણા નહીં આવે ને દોયા નહીં આપણે એ તો મને ખબર હતી એકલું જ કાપીશું છે. તો એકલો જ કાપીશું મને ખબર છે પણ આપણે સપોર્ટ તો જોઈએ ને એ આ સપોર્ટ હવે કયો સપોર્ટ તારો? હું આપણે પેલા ભાઈ જોડે જતા હું કોઈ બી નવાઈ નહીં કાઢો તો હવે ગયા ના હું નહીં એકલો કાપું છું. ને આ ખાંચી પણ આ તો જોડે હોય ને તો વાંધો ના આવે આજા રે પેલા હો કોઈ બી હું જઈને આવો ચાલો ત્યાં સાથે મેળવો. ઓ રમતુજી લે અરે આ હરફાર શું કૂતરું વાહન તો વિશે થયું ના યાર પેલા બે જણા જોડે જવું હતું. કોના જોડે મારા ભાઈ જોડે. કેમ? બે તમને હવે શું કહું? પેલા ટટ્ટુભાની એમના જોડે વ્યાજવા પૈસા લીધા. બરોબર તે ચેનના માગ કરતા હતા. તે મારા ભાઈ જોડે લઈ ગયા બે હે હજાર.
તમારા ભાઈ કે હું પૈસા આલું, તમારા ભાઈ હે ને બે ધોકા ખાલા ધમકી આલું. અરે પણ એ તો પહેલેથી તેવો છે. મેં એક દાડો પેલું વચ્ચે મારા દવાખાનું નતું આવ્યું એટલે ડોશીને દાખલ કરી હતી. અને એ કરી હતી ને તાણ મેં પૈસા લીધા મૂકો લાવો 25,000 માં જરૂર. તો એમને મને કહ્યું 25,000. મેં તો 25,000 તો 1000 વ્યાજે આલ્યા તોય કે હજુ બાકી. એવું હે? એવું શું કહું? જૂઠો ને જૂઠો પહેલેથી. તમારો બબલો લેવો હોય. હા વાત કરું ત્યારની વાત. આ તો હું એકલો પણ ગબેડો હે ને? બેડી નાખું. હા તો લે હાલો, મારા હંગાત હેડો ખાલી. હેળો આ તો મસ્ત તમે કીધું હો. મોકો મળ્યો. બે ધોકો નહીં, મારા પેલો મને નેનો ભાઈ નહીં, બે ધોકા જબ્બર કાઢ્યા હું. લેબડાના રાખવા દે, લેબડાના સતુવાને તો કેવું કર્યું ખબર? ખાલી બે ધોકા બતા નહીં, તો યા આખો ધ્રુજી અને મારે પણ મને એને પોખડીએ બેહાડી દીધો. એવું હે? હું ચાંદનો દાંતમાં કાઢી રહ્યો તો કે જ્યારે મારો તમનો ભાઈ, અરે હા રમતું તમનું છોડ ભાઈ. મજા મજા. તમનો આ બાજુ તમનો મજા. એટલે આ તમારે બેનું કોમ પડ્યું છે. શું કોમ પડ્યું? બોલો. કોમ એટલે જોરદાર કોમ. બેહો ખોલી. બોલો. તમે બેહો બેહો તમે બેહો તમે. હા. એ વાત. હા એના જોડે પૈસા લીધા ને તે કોને લીધા પૈસા? લઈ લીધા. તમે કેમ પૈસા લીધા? એટલે થોડું ઘરમાં ડખા જેવું હતું એટલે પૈસા લીધા. પણ અમે નહીં બેહ્યા. ઉડો તમારા ભાઈઓ બેહ્યા છે ઈ ને તમે ચો બાર પૈસા લેવા જો તો અમે નતા અમાર જોડે નહીં કેવું હતું તમારે. તમારી બધી વાત સાચી, પણ હવે લેતા તો લઈ લીધા, પણ હલવાઈ ગયો. એટલે ઉઠીને લીધા કે વેચવા લીધા? વેચવા. તો ચક્રવર્તી વેચ કર. એમાં શું છે મારા ખબર જોડે છે? અમને લીધા. અને એમાં શું છે તમે ખબર? લીધા? ઓ ભાઈ મેં તીમ દોશીને દાખલ કરી હતી. પાવરા આપણે પેલો ને કાર ઉતરતા દવા ડોશીને હજુ ઓપરેશન ચાલુ છે. હું તો ઘેર ટિફિન લેવા આવ્યો તો ઘરના બાયણે આઈ લોકો થઈ તો કે પૈસા એવું તો એ જીવનો પણ એ વખતે તમે એના જોડે પૈસા લીધા? ખડુસ માણસ એટલે પણ મને ભાઈ આવી આપણે દુઃખમાં લઈ લીધા. પણ તમને કીધેલું તો છે કે તમારે ગમે ત્યારે પૈસાની જરૂર પડે, કઈ તકલીફ હોય તો અમને કયો. હા. તમે દ્વારકા જોડે લેવા હવે ઘેરના પગલે હવે લેવાના થયા. અત્યારે પેલો આપણો નેનો પૈસા ને અહીંયા ઘેર અમે ગયા હતા પૈસા લેવા, બરોબર? મને ઢહેડીને લઈ ગયો હતો. એટલે કોણ આવ્યું તું પૈસા? પૈસા સતુભા. તમારા અને જોડે માંગવા આવ્યા હતા. અને પાછો પેલો કે અમે ભાઈએ થોડી ધમકી બતાવી ને પૈસા ના આપવાની, તે પેલા એનો કઈક પેલો નહીં કોકના જોડે બે પાર્ટનરમાં ધંધો કરતા પેલા ભગુ લે, ભગુ. ભગુ. એ કે બહુ ડેન્જર હતી, એમને બોલાવા ગયા કે એમના જોડે એટલે છે ધમકી આપી ઓવા તમને. ધમકી. તે તમે ધમકી આપીને જો ને કશી ચિંતા ના કરશો. અત્યારે ધમકી આપીને જો ને આવવાનું કીધું ને પાછું હેડો અત્યારે આપણે ઈ જઈને બેહીએ ઘેર નહીં મોડો બેહીએ આપણે, બરાબર છે? આવો દો તમે તાર. હું તમારા જોડે અમુકો થોડા આપણે બધા હોય તો ચાલે. એ વખત જ તમને બોલાવવાના હતા. કેમ કે હીરો 3-4 જણા લઈને આવે તો આપણે શું કરવાનું? આ તો તમને બેન શીખવાડું. હા કારણ કે દડી લાઈન જલ્દી કયો હે જો એ હજુ મને ઓળખતો નહીં. કાકા એક કામ કર, ઈ દડા રમે હા. એટલે તું ક્યાં આવ્યો? એટલે પૈસા જોખમમાં પડ્યા હો તો આપડા. આજે આપણે બેને ધંધો ચાલુ કર્યો ને વ્યાજવો, એમાં તો 70-80 હજાર હલવાઈ રહ્યા. 25,000 તો પેલા રમતું જોડે જ હલવાઈ રહ્યા. અને એના ઘેર હું જો લેવા હતા એનો પેલો ભાઈ નહીં ધોકો લઈને આવ્યો, ધમકાયો મન તો. હા મન તો ધમકાયો 2 જણા. ધોકા ચાલીને ઉભા થઈ ગયા 2 જણા આજુબાજુ. મને કે જા બોલ્યા તાર ભાઈ હોય તો જા કે. એ છોકરા તમે બે ઘેર ના જતો. હું કહું કોણા જોડે લેવાના એમ કહેતા. લેવાનો તો 3-4 જોડે હ, પણ આવતા કોઈ નહીં. વ્યાજે નહીં આવતા, પૈસા નહીં આવતા. મારું નામ દીધું તું? તારું જો નામ દઉં હું, નહીં તો ધોકા જ ખાઉં હું. 2-3 જગ્યાએ ધોકા ખાતા બચ્યો હું. તો અમુક જગ્યાએ ના લેવાનું હોય એનો. એટલે કઈ એ વાત કર કે પૈસા કોના હતા મારા અને રાતના ચશ્મા કેમ ત્યારે તું મોત્યા શું દારો બે રમતો તો છોકરાને શીખવાડતો તો. આ કોના વ્યાજમાં પૈસા આયા હતા? હા હારે મોંઘા લાગે. હા જોય ને આ તો છોકરો ચોકથી લાવે. એ બધું મૂક ને તું પૈસાનું કર ને. મને ધોકા 2 આલ્યા હોય પગમાં. હું કહું જે જમના લેવાનો. હું તો કઈ ના આવ્યો એમને કે હું તમારા ભાઈ બોલાવીને આવું છું. હા એ જો પૈસા ગમે તેમ કઈ કરાવે તાર ખાલી ને થોડો દબદબો રાખવાનો. એ 2 જણા જ છે, એ 2 હે ને નોબળા જેવા હું.
ચિંતા કરવાની જરૂર નહીં, હું પોકી વળે, ખાલી તું સપોર્ટ આવજે એમ. જો આવી પડી અહીં નહીં પડે, હું શું ને એ 2 જણા હા ને આપણે 2 જણા જો તો ખરો અહીં મેં તું પાવ છો તો હું પાવ પતંગ નાખું અને એ જીવલાન તો જોતા તું જોઈ લેજે, રમતું ને હું જોઈ લે હે. આ 2 તો એવું હોય ને તો હંગાત લેજે. લેવું હા લેવું જ પડે ને, શિક્ષર અનાહી મારજે હે ને તું. આજે પૈસા એને જોડે ગમે તેમ કઈ કઢાવા મારે બરોબર. નેક્સ્ટ લીધા હા ઉતાવળ નહીં લાગતું એ જો હન મને કઈ જો હન મને તો અમે ચેર જેવું લાગે છે બોલ. જાય તું 2 તાલ દે ખાલી. બ્યાજ તો ના મળે બ્યાજ તો મને ઈ સોચી જા. એ અલે બધું મને તો કારું કારું દેખાય લે. એ કાજુ કાજુ નહીં, હા. આ રમતું તો પોચના તો રમ બેહ્યો હો જો. યા ફોન તું રમતું તો લાગે પૂરી તૈયારીમાં જ બેહ્યો. તારણ તારણ નરા પાકી નાખશે શું. એટલે આ વ્યાજવો ધંધો કર્યો ને એટલે જીગર ખીજામ લઈને જ ફરવાની હોય. આ જવું હોય તો માન નહીં આવું ભાઈ, તો ઘેર પાછું નહીં જવું. એ પછી હું તો રમતું ને પગ પકડી લઉં અને પછી હે ને 25,000 લઈ લઉં ને એમાં તો રૂપિયો ના પૈસા તો આપવા તો ને ભાગના તો હે તાર બાગવા. એટલે પણ જોતો ખરો પેલો પખાલ જેવો. પણ હું શું કહું કે તારા ને વાતો કરવાની છે આગળ તમે પહાડ છે કા મારું આ બે તારા હિંમત છે ને આ રમતું તને તો હું જોઈ લે હે. એ વ્યાજ્યા ચશ્મા જ ભરાવા દે એટલે ત્યારે મને પાડ દે પછી ચશ્મા ભરાવ એમની મેચ ને સીધો હિંમત શ્વાસ લે અંદર. પૈસા ડબલ લેવાની દાદાગીરી થયો ભાઈ હા અમને અભિમાન ઉતરે છે બેન. તારા લીધે તને બતાવી દઉં બેન પૈસા પૈસા ની જફા જાય. બધું લડી લઈશું પછી હજુ તો તલવાર લઈ લેતો હોય એવી વાત કરે. મારી વાત સમજો. તું મારા રૂપિયા લાય ચલો 5% વ્યાજ હતું 10% ચડે. તમારા બાપાએ કોઈ 10% વ્યાજ લીધું છે? વાત સાચી. હું શું કહું મારે જો 25,000 લેવાનું. 25,000 નહીં હું શું કહું આ તો હજુ તમને વ્યાજ જ કાલી હજુ મોડી તો હાલવાની બાકી છે. 1 રૂપિયો નહીં જોતો, ખાલી અમને જવા દો બસ. અમને બેને જવા દો, સમજાવો તમે. એમ તો ફરી વળ્યા હતા ને જોડે મારી નાખવાના એવી રીતે વડીલા માર નાખશે. બોલ લેવાના હતા પૈસા નહીં જોતા પહેલા નહીં જોતા જીવતા રહીશું ને તો લાખ કમાઈ લે એવું. તમારા 25,000 રમતું
નહીં જોતા એવું નહીં ભાઈ, 50 પૈસા આલવાના હતા 25,000 મળશે. લાગશે વાર પણ આવશે મજા. અને આ તમારે આપી દેશે. ઓછા. બેવું બેગ તો પોળા એક વખત હું કહું માફ કરજો રમતું, મેં જે જણ બોલ્યો ને એ ભૂલચૂક માફ દે. તારા જે પૈસા ને એ નહીં જોતા માર જોતા. બસ રમતું બોલ ઉગે પૈસા હું. તમે કોકને આલો ને તો વિશ્વાસ રાખીને આલ્યા હોય ને તો આવી રીતે ઘેર જઈને ધમકી આલીને માગાય નહીં પૈસા, બરાબર છે? કોકના ઘેર જઈને સારું ના લાગે. અમારી બરોબર. ઉગે હું. મારી બરોબર, મારી રાખો. ભૂલ. હું એમના ઘેર જો મારે જરૂર હતી પૈસાની બહુ, એટલે હું એમના ઘેર ગયો, પણ મને નથી ખબર કે રમતું યાર સિરિયસ લઈ લે છે. ચોપરા હા, બરાબર. હવે નોમ દીધું એ દીધું, વાત કઈ દેતા નહીં. નકર તમે વાઘ હોય ને તો તમારા ઘરના, બરોબર? અને પૈસા અમે બધા બોલો. ભાઈઓ. પૈસા. કોકના જોડે પૈસા ના હોય તો કોઈની ઇજ્જત ઉપર ના બેહાય. નહીં ભાઈ, બેસવું હવે, પૈસા તમતા નહીં જોતા. બરાબર, તમારા પૈસા તમને એટલે અત્યારે તમે શું પૈસા મળી જશે. તો આ બે જણા એકલા છે, ભાઈના લઈને જાઓ તો બેના ટોટિયા તોડવા, એવું સમજ્યું તું ને? Direct હુમલો જ કર્યો તો આ યાર. અમે તો ખાલી એમની કહેવા એમ એટલે જોઈને કેવાય એમને એમ. અમને તો ધોન બાર હતું નાઈને બેટ મારવા માંડે. માફ કરજો, એમ તાર રમતું પૈસા નહીં જોતા, વાપરી નાખજો. અમે જ બીજા પણ કમાઈ જો હવે મારો ભાઈ એકલો બોલે ને તો હે ને, કશું નહીં કે કશું નહીં, હવે પછી જો વાત જોડી ને તો પગનો તળિયો ઘરનો નડ્યો કશું આજુ નહીં રવા દે. આ વ્યાજનો ધંધો જ બંધ કરી દઈએ અમે. નીકળો એવું નહીં. નીકળો ઘેર. બંધ કરો ને ચાલુ રાખો. પણ ઘેર જઈને આવું કોઈ ને માથા પર ના કરજો. રીત પ્રમાણે ના 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 ના, ના નીકળો, જાય નીકળો. છે. કટોરા ચૂડી નાખો. નીકળ, નીકળ, ઘેર. ના ના ના. બસ આટલું બહુ હું કહું. અને જીવાજી રમતુજી તમને કહી દઉં એટલું કે હવે આ પછી જીવાજી તો કોઈના પૈસા ના લે. કોઈના પૈસા નહીં, પણ હવે પછી જરૂર પડે ને તો અમારા જોડે આવજો. આવી રીતે કોઈના જોડે વ્યાજવા લેવા ના થતા. અને હવે સગવડ થાય ને તમારા પૈસાની તો એમને આપી જ દેજો. આપણે કોઈનું મફતનું ખાવાનું નહીં. બહુ આપી જ દેવા આપણે તો. હા, આપી દેવાના એટલે વાત પતે. અલ્યા, જા જીવાજી ને ખોળા જેવું સુના લઈને દે આ બાપા. ના રમતું. હા તો પણ આ તો ખાલી તમને વાત કહું છું, નકર આવા બનાવ બનતા રહેશે પછી. બરાબર, તમે તો નહીં લીધા ને. હું ના લઉં કોઈના, હું આલે પણ અત્યારે એમને કેવો સબક શીખવાડ્યો. અમે વ્યાજવા પૈસા આલે એવા મૂક્યા નહીં આપણે. વ્યાજવા વાત સાચી. પણ આપણે કોઈનું મફતનું ના ખાવ એટલે તમારે સગવડ થાય ને એટલે પૈસા તમે આપો તો ના આપો, હું જઈને આપી દઈશ. બરાબર છે? ખેડો. ધંધો ના કરતા લેતા નહીં. ના, મારા જોડે લેજો. બાયપાસ પકડો. તારા લીધે તો આ બધું હોય ને એવું દુઃખ હે ને આજે મને ભયામ દુઃખ. હવે પછી મારે આ વ્યાજનો ધંધો જ નહીં કરવો. જેન વ્યાજનો ધંધો તારી જોડે કર્યું હોય ને એટલી ફેર માર ખાવું. હું કહું વ્યાજનો થોડી વાત પછી કે બરફનો ધંધો કરો કાકો. તારી જોડે બટાકાનો ધંધો નહીં કરવો મારે. જાણ બરફની વાત ચો કર. હવે જાઓ. તું મોહણીએ જા, હું તો ઘેર જઉં છું. તો ભાઈ મોય ઘેર જ જો થાય. ના તું મોહણીએ જા, તાર લીધે રહો ને હું ચડ્યો. તું જા મોહને મત ઉપર હવામાં દેખાતો નહીં એ ગાડી. આવો અલ્યા બજાર મોટી ફોરટી એ બજાર મોટી ફોરટી વનવે